हेलो स्टूडेंट, चैप्टर नंबर 4 में આપણે લુઈસ ક્રોસેલ અભિગમ છે એ કમ્પ્લીટ કર્યું। લુઈસ ક્રોસેલ અભિગમમાં આપણે લુઈસ રચના કેવી રીતે લખવાની, નિયમનિષ્ઠ ભાર કેવી રીતે લખવાનો, અષ્ટકનો નિયમ શું છે, અષ્ટકના નિયમની કેટલીક મર્યાદાઓ છે, આયનીય બંધ અને સહસંયોજક બંધની ચર્ચા કરી। હવે એના પછી આપણી જે થિયરી છે એ છે VSEPR થિયરી। VSEPR સિદ્ધાંત જે છે એની આપણે ચર્ચા કરવાની છે। પણ અષ્ટકના નિયમમાં આપણે એવું જોયું કે અષ્ટકનો નિયમ જે છે એમાં લુઈસ રચનામાં આપણે એવું જોયું કે અષ્ટકના નિયમમાં જે લુઈસ રચના છે એ કોઈ પણ અણુ, પરમાણુ કે કોઈ સંયોજન આપણે છે એના આકારની કોઈ માહિતી આપતું નથી આપણને। ખાલી આપણે એવું જોયું હતું કે એના બંધારણીય માળખાની આપણને ખબર પડે કે ઇલેક્ટ્રોન કેટલા છે, કેવી રીતે ગોઠવાયેલા છે, એની ચર્ચા આપણે એમાં કરી શકીએ છીએ। પણ કોઈ પણ અણુ છે એનો પર્ટિક્યુલર ફિક્સ આકાર હોય છે, એનું સ્ટ્રક્ચર હોય છે પર્ટિક્યુલર ફિક્સ, એનો આકાર હોય છે અને શેપ હોય છે। એ શેપની ચર્ચા આપણે VSEPR સિદ્ધાંતમાં કરવાની છે કે VSEPR સિદ્ધાંત જે છે એ આપણને કોઈ પણ અણુ છે એ અણુનો આકાર કેવો હશે, એ અણુમાં બંધકોણ કેવો હશે, એની ચર્ચા આપણે આ ચેપ્ટરમાં કરીશું। એટલે આપણને ખબર પડશે કે VSEPR સિદ્ધાંત છે એ આપણને અણુનો પર્ટિક્યુલર આકાર આપે છે કે આ અણુ છે તો એ આ જ આકારનો હશે, એવી સમજણ જે VSEPR સિદ્ધાંત આપણને આપે છે। બીજી એક વસ્તુ મારે એ કહેવાની છે કે આ ચેપ્ટરમાં આપણે બુકમાં જે સિક્વન્સ આપી છે એ સિક્વન્સ કદાચ ના બી જળવાય। આપણે બુકમાં આપેલા બધા જ પોઈન્ટ્સની ચર્ચા કરીશું, પણ સિક્વન્સ મેં એ રીતે લીધેલી છે કે જે કન્ટિન્યુ આવતું હોય, કે એના પછી મતલબ કે આગળ આપણે જે થિયરી શીખ્યા એના રિલેટેડ જે ટોપિક હશે એ એના પછી તરત આવશે, ટોપિક્સ બધા આવી જશે, પણ જે બુકની સિક્વન્સ છે એમાં થોડું આગું પાછું આવશે। હવે તમને બુકમાં લુઈસ ક્રોસેલ અભિગમ પતે પછી બધા પ્રાંચલો આપેલા છે બંધ રિલેટેડ, પણ એનો આકાર ને એ બધું આપણને ખબર પડે પછી આપણે એ પ્રાંચલોની ચર્ચા કરી શકીએ। એટલે વચ્ચેનો એ ટોપિક્સ છે એ આપણે બાકી રાખ્યો છે અને આપણે પહેલાં VSEPR સિદ્ધાંત કરીએ છીએ। એટલે બુકમાં આવેલા ટોપિક્સ બધા આવી જશે, પણ જે બુકની સિક્વન્સ છે એ સિક્વન્સ પ્રમાણે આપણે નહીં જઈએ, સિક્વન્સમાં થોડો ચેન્જ આવશે। હવે VSEPR ઘણીવાર પ્રશ્ન પૂછાતો હોય છે કે VSEPR નું ફૂલ ફોર્મ શું છે, તો VSEPR નું પૂરું નામ છે વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન। વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન ગુજરાતી આનું કરીએ તો સંયોજકતા કક્ષક ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણ સિદ્ધાંત। ઘણીવાર એક માર્ક્સમાં પ્રશ્ન પૂછાતો હોય છે કે VSEPR નું પૂરું નામ શું છે, તો ઇલેક્ટ્રોન કક્ષા સંયોજકતા કક્ષક ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણનો સિદ્ધાંત છે, વેલેન્સ સેલ ઇલેક્ટ્રોન પેર રિપલ્શન આપણે કહી શકીએ છીએ। અને મેં કીધું એમ કે અષ્ટકના નિયમે તો આપણને માળખું આપી દીધું, મર્યાદામાં આપણે જોયું કે અષ્ટકનો નિયમ છે એ કોઈ પણ અણુ છે એના આકારની કોઈ માહિતી આપતો નથી। એટલે આકારની માહિતી મેળવવા માટે આપણે શું કરવું પડ્યું, નવું કંઈક રિસર્ચ કરવું પડ્યું, અને VSEPR સિદ્ધાંત છે એને કોઈ પણ અણુનો આકાર કેવો હશે એના વિશે માહિતી આપણને આપી દીધી। એટલે હવે આ જે VSEPR સિદ્ધાંત છે એ શીખતા પહેલા આપણે અમુક પોઈન્ટ્સ છે એની પહેલા ચર્ચા કરીશું અને એ પોઈન્ટ્સ પરથી આપણે VSEPR સિદ્ધાંત પર જવાના છીએ। ક્લિયર હતું? હવે એના પહેલા એક સૂત્ર લખાવું છું કે Z। આ Z શું છે?
તો આ જે ઝેડ છે એ કોઈ પણ અણુ છે એમાં બોન્ડ પેર અને લોન પેર એટલે કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ કેટલા છે એની માહિતી આપણને આ ઝેડ આપે છે. ક્લિયર? તો પહેલા તો ઝેડ શોધવા માટેનું સૂત્ર આપણે શીખીએ. VACPR પર આપણે આના પરથી ડાયરેક્ટ જઈશું તો VACPR માં વધારે ખબર પડશે. જો VACPR નો સિદ્ધાંત સીધો લખી દઈશ કે VACPR નો સિદ્ધાંત આવો છે કે લોન પેર ગ્રેડ. અહીંયા લખું છું સિદ્ધાંત આવો છે કે લોન પેર ઇલેક્ટ્રોન હોય એની વચ્ચે અપાકર્ષણ શક્તિ વધારે છે, એનાથી ઓછું લોન પેર બોન્ડ પેર વચ્ચે છે અને એનાથી ઓછું બોન્ડ પેર વચ્ચે હોય છે. પણ આ આવ્યું કેવી રીતે એની ચર્ચા કરવા માટે આપણે પહેલા અલગ ટોપિક્સની ચર્ચા કરીએ અને પછી આપણે આના પર જઈશું. સિદ્ધાંત આવો છે, VACPR આટલું શોધ્યું છે અને આપણને આકારની માહિતી આપી છે, પણ એ કેવી રીતે આવ્યું એના રિલેટેડ આપણે ચર્ચા કરીએ છીએ. તો પહેલા તો Z બરાબર, હવે Z છે એ શું છે? તો આ લોન પેર અને બોન્ડ પેર ઇલેક્ટ્રોન કેટલા છે, કેવા છે એ શોધવા માટેનું સૂત્ર છે. અને JEE નીતિમાં આના રિલેટેડ MCQ બહુ જ બધા પૂછાતા હોય છે, એટલે આપણે પહેલા આની ચર્ચા કરીએ છીએ કે Z શોધવા માટેનું સૂત્ર આવું છે કે 1/3 મધ્યસ્થ પરમાણુના સંયોજકતા કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પ્લસ નેગેટિવ ચાર્જ માઇનસ પોઝિટિવ ચાર્જ પ્લસ એક સંયોજકતા ઇલેક્ટ્રોન. આ સૂત્ર છે યાદ કરી લેવાનું છે, કારણ કે આપણે કોઈ પણ અણુ છે એ અણુનો ઝેડ શોધીશું તો એ ઝેડ પરથી આપણને ઘણી બધી માહિતી મળવાની છે. આપણે અત્યારે એક્ઝામ્પલ જોઈએ છે. સૌથી પહેલા આપણે ઝેડ કેવી રીતે શોધાય એ શોધતા શીખીએ છીએ. ઝેડ શોધ્યા પછી મારે જે ટોપિક તમને બતાવવાનો છે કે કેમ કે સરખો ઝેડ હોવા છતાં અણુઓ છે એમાં બંધકોણ છે અલગ અલગ આવે એ બધાની ચર્ચા આપણે કરીએ છીએ. પણ પહેલા ઝેડ, ધારો કે હું મિથેન લઉં તો મિથેનમાં આપણે શીખીને આવ્યા છીએ કે એક કાર્બનની આજુબાજુ 4 હાઇડ્રોજન જોડાયેલા છે, પણ કેવી રીતે કયા આકારમાં જોડાયેલા છે એની માહિતી આપણને કોણ આપે છે? VACPR સિદ્ધાંત આપે છે કે હું NH3 લઉં તો NH3 નો આકાર કેવો છે, H2 ની વાત કરીએ તો એનો આકાર કેવો છે, એમાં કેટલા બોન્ડ પેર ઇલેક્ટ્રોન છે, કેટલા લોન પેર ઇલેક્ટ્રોન છે, એ બધી જ માહિતી આપણને કોણ આપે છે? VACPR સિદ્ધાંત આપે છે. પણ એના પહેલા આપણે CH4 NH3 અને H2 એનો Z શોધતા શીખીએ. તો Z શોધવાનું સૂત્ર શું છે? આપણે CH4 માટે લઈએ તો CH4 માટે Z શોધવાનું સૂત્ર શું થાય? તો મધ્યસ્થ પરમાણુ. તો આપણને ખબર છે કે CH4 માં મધ્યસ્થ પરમાણુ છે એ કાર્બન છે. આપણે લુઈસ રચનાના આધારે કહી શકીએ ને કે જેની વિદ્યુત ઋણતા ઓછી હોય એને મધ્યસ્થ પરમાણુ તરીકે લેવાય. તો અહીંયા મધ્યસ્થ પરમાણુ કોણ છે? મધ્યસ્થ પરમાણુ કાર્બન છે. અને કાર્બનનો પરમાણુ ક્રમાંક આપણને ખબર છે 6 છે અને એની ઇલેક્ટ્રોન રચના આ રીતની છે. તો કાર્બનની સંયોજકતા કક્ષકમાં ઇલેક્ટ્રોન કેટલા થયા? 4. તો અહીંયા 4 ઇલેક્ટ્રોન થયા. હવે આપણને એમ કીધું છે કે પ્લસ નેગેટિવ ચાર્જ એટલે કે આની ઉપર કોઈ ચાર્જ હોય. આપણે લુઈસ રચનામાં જોયું કે CO3 -2 હોય તો આપણે એ ચાર્જ છે ઉમેરી દેતા હતા. તો અહીંયા એવો કોઈ ચાર્જ છે નહીં, એટલે નેગેટિવ ચાર્જ પણ 0 છે, પોઝિટિવ ચાર્જ પણ 0 છે. મોનોવેલેન્સ એટલે કે એક સંયોજકતા ઇલેક્ટ્રોન કે જેની સંયોજકતા એક જ છે, એક જ સંયોજકતા હોય એવા અણુઓ કયા છે? હાઇડ્રોજન, ક્લોરીન, ફ્લોરીન, બ્રોમિન, એ બધા મોનોવેલેન્ટ ઇલેક્ટ્રોન કહેવાય કે એની સંયોજકતા +1 હોય કે -1 હોય, પણ સંયોજકતા કેટલી છે? એક જ છે. તો
એવા કોઈ પરમાણુ અહીંયા જોડાયેલા હોય તો આપણે એ પરમાણુને શું લખવાનું છે? એક સંયોજકતા ધરાવતા પરમાણુની સંખ્યા લખવાની છે. એક સંયોજકતા ધરાવતા પરમાણુની સંખ્યા. તો અહીંયા આપણને ખબર છે કે હાઇડ્રોજનની સંયોજકતા કેટલી છે? +1 છે. તો અહીંયા હાઇડ્રોજન કેટલા છે? 4 છે. તો હું સાદું રૂપ આપીશ તમને. Z બરાબર શું મળે છે? 4 મળે છે. પહેલા Z શોધતા શીખીએ પછી આગળ બધું જ આપણે શીખીએ છીએ. અહીં NH3 ની વાત કરું તો NH3 માં Z હું ફાઇન્ડ કરું છું તો કેટલો મળે છે મને? નાઇટ્રોજનની બહારની સંયોજકતા કક્ષકમાં 5 ઇલેક્ટ્રોન છે, કારણ કે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 7 છે. અને એની ઇલેક્ટ્રોન રચના અહીંયા લખીએ તો 1s2 2s2 2p3. એટલે નાઇટ્રોજનમાં કેટલા ઇલેક્ટ્રોન છે? બહારની કક્ષામાં 5. અહીંયા કોઈ ચાર્જ છે નહીં. એની સાથે મોનોવેલેન્ટ સંયોજન કેટલું છે? એક સંયોજકતા ઇલેક્ટ્રોન ધરાવતા 3 હાઇડ્રોજન છે. એટલે 3 હાઇડ્રોજનને હું અહીંયા ઉમેરીશ તો આનો પણ Z છે કેટલો મળે છે? 4 મળે છે. H2O ની વાત કરીએ તો એમાં Z શોધીએ તો ઓક્સિજનની વિદ્યુત ઋણતા ઓછી છે. ઓક્સિજનની બહારની કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન? ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. આપણને ખબર છે અહીંયા શું આવશે? 1s2 2s2 2p4. એ ઓક્સિજનની બહારની કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન, સંયોજકતા કક્ષકમાં 6 ઇલેક્ટ્રોન, કોઈ ચાર્જ નથી એટલે અહીંયા 0. અહીંયા પણ 0. કેટલા હાઇડ્રોજન જોડાયેલા છે એની સાથે? 2. તો આનો Z પણ 4 મળે છે. એટલે Z શોધતા આવ્યું. હવે કોઈ નેગેટિવ ચાર્જ ધરાવતા સંયોજનનો Z આપણે શોધીએ તો નેગેટિવ ચાર્જ ધરાવતા સંયોજનનો Z શોધવો છે. આટલું જોઈ લો પહેલા. હવે નેગેટિવ સંયોજન લઈએ. પહેલા આજે આપણે Z શોધતા જ શીખીશું. આપણે શું કરીએ છીએ? સૂત્રમાં કિંમત મૂકીએ છીએ કે બીજું એક્સ્ટ્રા કરતા નથી. હવે એક એક્ઝામ્પલ આપણે નેગેટિવ ચાર્જ ધરાવતા સંયોજનનું લઈએ અને એક એક્ઝામ્પલ પોઝિટિવ ચાર્જ ધરાવતા સંયોજનનું લઈએ. એટલે આપણને Z શોધતા આવડી જશે. કે સપોઝ SO4 - 2 લઉં છું. હવે SO4 - 2 માં Z શોધવો છે તો Z બરાબર હાફ. સલ્ફરની બહારની કક્ષકમાં સલ્ફરનો પરમાણુ ક્રમાંક 16 છે. એટલે આવું થાય નિયોન કમ્પ્લીટ 3s2 3p4. એટલે સંયોજકતા કક્ષકના ઇલેક્ટ્રોન કેટલા? 6. સંયોજકતા કક્ષકના ઇલેક્ટ્રોન 6 છે. પ્લસ નેગેટિવ ચાર્જ એટલે એનો નેગેટિવ ચાર્જ છે 2 છે. માઈનસ પોઝિટિવ ચાર્જ છે નહીં. અને મોનોવેલેન્ટ ઇલેક્ટ્રોન તો ઓક્સિજન જોડાયેલો છે. ઓક્સિજનની સંયોજકતા 1 નથી. આપણને ખબર છે ઓક્સિજનની સંયોજકતા 2 છે. એટલે અહીંયા મોનોવેલેન્ટ વાળો શું આવશે? 0 આવશે. હવે એનું Z કાઉન્ટ કરીએ તો કેટલું આવે છે? 4 આવે છે. એના પછી NH4+ લઈએ. હમણાં જ જોયું કે નાઇટ્રોજનની બહારની કક્ષકમાં કેટલા ઇલેક્ટ્રોન હોય છે? 5. અહીંયા ચાર્જ 0, નેગેટિવ ચાર્જ કોઈ છે નહીં. પોઝિટિવ ચાર્જ 1 છે એટલે એક અહીંયા બાદ કરીશું. અને મોનોવેલેન્ટ ઇલેક્ટ્રોન કેટલા છે? 4 છે. તો 4. જનરલી આપણે એવું જોયું કે બધાનો Z છે 4 આવે. પણ એવું જરૂરી નથી કે બધાનો Z 4 આવે. જો આપણને આ Z શોધતા આવડે તો ઘણા બધા MCQ છે આપણને સોલ્વ કરતા આવડે. કારણ કે Z પરથી આપણે સંકરણ પણ લખી શકીએ છીએ કે કયા અણુમાં કયું સંકરણ છે એની ચર્ચા પણ આપણે એની માહિતી પણ આપણને Z પરથી મળે છે. એટલે Z શોધતા આવડવું એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે આટલું ક્લિયર Z કેવી રીતે ફાઇન્ડ કરાય છે એ ક્લિયર થઈ ગયું. હવે આપણે આગળ આપણા BACPR સિદ્ધાંત તરફ જઈએ. પણ એમાં પહેલા આપણે જોઈએ કે BACPR નો ઉદ્ભવ કેવી રીતે થયો. BACPR આવ્યું કે BACPR સિદ્ધાંતની આપણે જરૂર કેમ પડી. હવે Z શોધતા આપણને આવડી ગયો છે.
કોઈ પણ અણુ હશે એના સંકરણની ને બધી ચર્ચા આપણે કરી શકતા હોઈએ. હવે આપણે જોયું કે CH4 છે એમાં પણ Z બરાબર શું હોય 4. NH3 લીધો આપણે એમાં પણ Z બરાબર શું હોય 4. અને H2O ની વાત કરી એમાં પણ Z બરાબર 4. બરાબર. હવે Z પરથી સંકરણ શોધી શકાય છે એ આપણે પહેલા જોઈએ. અત્યારે પૂરતું આપણે ખાલી એટલું જ વિચારીશું કે Z કેટલો હોય તો સંકરણ કયું હોય. બધા જ સંકરણની ચર્ચા આપણે કરવાની છે. સંકરણ શું છે, સંકરણ કેવી રીતે ઉદ્ભવે એ બધી જ ચર્ચા આપણે કરવાની છે. પણ અત્યાર પૂરતું આપણે અહીંયા જરૂર છે એટલે આપણે જોઈએ કે Z બરાબર 2 હોય તો sp સંકરણ છે. Z બરાબર 3 આવે તો sp2 સંકરણ થાય. Z બરાબર 4 આવે તો sp3 સંકરણ થાય છે. Z બરાબર 5 આવે તો sp3b સંકરણ થાય. આ બધા જ સંકરણની આપણે આ ચેપ્ટરમાં ચર્ચા કરવાની છે. પણ અત્યારે આપણે જરૂર છે એટલું કહીએ છીએ sp3b2 sp3b3 Z 7 કરતા વધારે આવી શકે અને સંકરણ પણ વધારે આવી શકે, પણ આપણા સિલેબસમાં આટલા સંકરણો છે એટલે આપણે આટલાની ચર્ચા કરીશું. ક્લિયર. હવે અહીંયા Z બરાબર 4 હોય તો સંકરણ કયું છે sp3. હવે આપણે અહીંયા Z બરાબર બધામાં 4 આવ્યું. હવે અહીંયા Z બરાબર 4 આવ્યું એટલે અહીંયા સંકરણ કેવું છે sp3 સંકરણ. CH4 માં પણ sp3 સંકરણ છે, NH3 માં પણ sp3 સંકરણ છે અને H2O માં પણ sp3 સંકરણ છે. હવે CH4 છે એમાં આ રીતે હાઇડ્રોજન છે એ ગોઠવાયેલું છે. CH4 માં હાઇડ્રોજન છે એ આ રીતે ગોઠવાયેલું છે અને આ જે શેપ બને છે એને આપણે ટેટ્રાહેડ્રલ શેપ કહી શકીએ. આનો આકાર છે એ કેવો છે, કેવી રીતે આવે આપણે જોઈએ છે ટેટ્રાહેડ્રલ. ટેટ્રાહેડ્રલ અથવા તો એને આપણે સમચતુષ્ફલકીય કહી શકીએ છીએ. સમચતુષ્ફલકીય. NH3 છે એમાં હાઇડ્રોજન છે આ રીતે હોય છે અને અહીંયા બે ઇલેક્ટ્રોન છે. H2O માં આ રીતે રચના હોય છે. અહીંયા આનો ખૂણો છે એ 109 ડિગ્રી 28 મિનિટ છે. આ જે ખૂણો છે 107 છે. આ છે 105. કેવી રીતે આવે એ આપણે જોઈએ. હવે Z બરાબર આપણે 4 ફાઇન્ડ કર્યું. કેવી રીતે શોધાય ખબર પડી. સંકરણ Z બરાબર 4 હોય ત્યારે સંકરણ sp3 જ હોય છે. Z શોધવા માટેનું બીજું એક સૂત્ર આવે છે કે Z બરાબર લોન પેર પ્લસ બોન્ડ પેર. Z બરાબર લોન પેર પ્લસ બોન્ડ પેર. પણ આપણને કોઈ પણ સ્ટ્રક્ચર છે એ સ્ટ્રક્ચર આપેલું છે તો એમાં કેટલા બોન્ડ પેર ઇલેક્ટ્રોન છે કેટલા બોન્ડ પેર ઇલેક્ટ્રોન છે એ તો આપણને ખબર પડી છે. હવે લોન પેર એટલે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કહેવાય. લોન પેર એટલે શું કહેવાય? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને બોન્ડ પેર એટલે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. હવે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એટલે શું? તો બંધ બનાવવામાં જે ઇલેક્ટ્રોન વપરાયા, અહીંયા હાઇડ્રોજન અને કાર્બનના બંધ બનાવવામાં ઇલેક્ટ્રોન વપરાયા છે. આપણે આની ચર્ચા લઈશ રચનામાં પણ મેં કીધું હતું કે બોન્ડ પેર ઇલેક્ટ્રોન એટલે શું? તો જે ઇલેક્ટ્રોન બંધ બનાવવા માટે વપરાયા છે એને આપણે શું કહીએ છીએ? બોન્ડ પેર ઇલેક્ટ્રોન કહીએ છીએ. અને લોન પેર ઇલેક્ટ્રોન એટલે શું? તો જે ઇલેક્ટ્રોન છે એ બંધ બનાવવામાં વપરાયા નથી પણ જે તે પરમાણુ પર
એનમ જ છે કે જેને બંધ બનાવ્યો નથી એવા ઇલેક્ટ્રોનને આપણે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અથવા તો લોન પેર કહી શકીએ. અને જે ઇલેક્ટ્રોન બંધ બનાવવામાં વપરાયા છે એને આપણે શું કહીએ છીએ? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. Z બીજું કશું જ નથી. Z છે શું? તો કોઈ પણ અણુની જ્યારે રચના થઈ ત્યારે એમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા છે એ જ આપણને સૂચવે છે. Z આપણને શું સૂચવે છે? આપણે આગળ સીધું શોધ્યું, પણ કેવી રીતે? તો એમાં કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને કેટલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એની આપણને ખબર પડે અને એના પરથી આપણે એનો આકાર નક્કી કરી શકીએ છીએ કે એના પરથી સંકરણ આવે અને સંકરણ પરથી આપણે આકારમાં જઈ શકીએ છીએ. આપણે એવું કીધું કે VACPR છે એ આપણને કોઈ પણ અણુ છે એના આકારની માહિતી આપે છે. તો આકારની માહિતી આપણને મળે છે કેવી રીતે? કે Z ની વેલ્યુ લઈ આપણે શોધી શકીએ છીએ અને Z ની વેલ્યુ પરથી એ જે અણુ છે એમાં કયું સંકરણ છે એ શોધી શકાય અને એ સંકરણ પરથી જે તે અણુ છે એનો આકાર કેવો છે એની માહિતી આપણને મળતી હોય છે. હવે અહીંયા મેં એમ કીધું કે Z શું છે? તો કોઈ પણ અણુ છે એમાં કેટલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે અને કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એની માહિતી આપણને મળે છે. હવે ધારો કે આપણે CH4 ની વાત કરીએ. આ બધું મેં લખ્યું છે એ બધું હું પછી સમજાવું છું, પણ પહેલા CH4 માં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા એ તો આપણને ખબર પડી જાય કે એક કાર્બનની આજુબાજુ 4 હાઇડ્રોજન જોડાયેલા છે. મતલબ કે કાર્બન એ હાઇડ્રોજન સાથે 4 બંધ બનાવેલા છે અને આપણને Z એનું ખબર છે. તો એના પરથી એમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા એ આપણે શોધી શકીએ. તો અહીંયા Z બરાબર શું છે? CH4 માટે Z બરાબર 4 છે. લોન પેર કેટલા છે એ આપણને ખબર નથી અને બોન્ડ પેર પણ કેટલા છે? 4 છે. CH4 ની હું વાત કરું આ આપણે પછી કરીએ છીએ કે અહીંયા જોઈએ તો CH4 માં કાર્બન એ હાઇડ્રોજન સાથે 4 બંધ બનાવેલા છે એટલે એના બોન્ડ પેર કેટલા થયા? 4. એનો Z બરાબર પણ 4 છે. તો મને એના પરથી લોન પેર મળે. તો લોન પેર ઇલેક્ટ્રોન CH4 માં કેટલા થાય છે? 0 થાય છે. હવે NH3 માં વાત કરું તો NH3 માં Z બરાબર 4 છે મને ખબર છે. એમાં બોન્ડ પેર એટલે કે કેટલા બંધ બનેલા છે? તો નાઇટ્રોજન એ હાઇડ્રોજન સાથે 3 બંધ બનાવેલા છે. એમાં લોન પેર કેટલા છે મારે શોધવું છે. તો લોન પેર એમાં કેટલા છે? 1 છે. એ જ રીતે H2O ની વાત કરું તો H2O માં લોન પેર પ્લસ બોન્ડ પેર. લોન પેર કેટલા બોન્ડ પેર કેટલા થયા? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા થયા? 2 થયા કારણ કે 2 બંધ બનેલા છે. અને Lp આપણે શોધવાના છે એટલે કે લોન પેર શોધવાના છે અને Z કેટલો છે? 4 છે. તો અહીંયા લોન પેર કેટલા મળે? 2. આપણે આ ડ્રો કરી છે એમાં બતાવે છે કે અહીંયા લોન પેર 2 છે. જો અને આવી રીતે ના લખવા હોય તો આ રીતે પણ આપણે ખાલી અણુ પર આ રીતે બતાવી શકીએ. આ મેં કક્ષક સાથે બતાવેલ છે. ક્લિયર? એટલે આ રીતે હું બતાવી શકું. આપણે લુઈસ રચનામાં આ રીતે બતાવતા આ એક ઓક્સિજન પર આ રીતે બતાવી શકું. લુઈસ રચના લખતા હતા ત્યારે આપણે આ રીતે ઇલેક્ટ્રોન દર્શાવતા હતા કે જેને બંધમાં ભાગ લીધો નથી અને આ રીતે દર્શાવ્યા. આ રીતે પણ દર્શાવ્યા કે હમણાં દર્શાવ્યા હતા એ રીતે પણ દર્શાવ્યા. ક્લિયર? લોન પેર શું છે? બોન્ડ પેર શું છે? ક્લિયર થઈ ગયું? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ શું છે અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ શું છે એની ચર્ચા ખબર પડી ગઈ કે જે ઇલેક્ટ્રોને બંધ બનાવવામાં ભાગ લીધો હોય એને આપણે શું કહીએ છીએ? બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને જે ઇલેક્ટ્રોને બંધ બનાવવામાં ભાગ નથી લીધો એને આપણે શું કહીએ છીએ? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પરથી આપણે Z નક્કી કરી જે તે અણુનું સંકરણ નક્કી કરી શકીએ છીએ અને સંકરણ પરથી આપણે એના આકારમાં જઈ શકતા હોઈએ છીએ. હવે Z વિશે બધું ક્લિયર થઈ ગયું. હવે આપણે જઈએ આ VACPR નો જે સિદ્ધાંત છે એના પર કે VACPR ના સિદ્ધાંતની જરૂર કેમ પડી. તો આ જ વસ્તુમાં આપણે રમવાનું છે અત્યારે જોઈએ છીએ.
હવે જે VACPR સિદ્ધાંત છે એ આવ્યો કેવી રીતે? આપણે એવું કીધું કે CH4 માં Z બરાબર 4 સંકરણ sp3 NH3 માં પણ Z બરાબર 4 સંકરણ sp3 અને H2O માં પણ Z બરાબર 4 સંકરણ છે sp3. અહીંયા આપણે બોન્ડ પેર ઇલેક્ટ્રોન કેટલા લીધા? 4 અને લોન પેર કેટલા છે? 0 છે. આપણે શોધ્યા હવે. અહીંયા પણ બોન્ડ પેર કેટલા છે? 3 અને લોન પેર 1 છે. અહીંયા બોન્ડ પેર 2 અને લોન પેર પણ 2 છે. ક્લિયર? હવે આપણે CH4 ની વાત કરીએ તો મેં હમણાં કીધું એમ કે 4 હાઇડ્રોજન છે એ આ રીતે ગોઠવાયેલા છે. અહીંયા NH3 માં 3 હાઇડ્રોજન છે એ આ રીતે ગોઠવાયેલા છે અને એની ઉપર આપણે હમણાં કીધું કે એમનેમ પણ હું અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બતાવી શકું અને કક્ષક સાથે પણ બતાવી શકું છું. H2O માં આ રીતે. ક્લિયર? હવે અહીંયા Z બધામાં 4 છે, સંકરણ બધામાં સરખું છે, છતાં પણ આ બધા જે અણુ છે એમાં આકાર જુદો જુદો મને દેખાય છે. એક નજરમાં હું જોઉં છું તો મને આકાર કેવો દેખાય છે? જુદો જુદો દેખાય છે. મતલબ કે જ્યાં લોન પેર ઇલેક્ટ્રોન છે ત્યાં આકાર બદલાય છે. આમ તો આનું સંકરણ sp3 હતું તો આકાર બધાનો સરખો જ આવતો. મેં હમણાં કીધું તમને કે Z બરાબર 4 છે અને Z બરાબર 4 હોય ત્યારે સંકરણ sp3 હોય અને sp3 સંકરણ હોય ત્યારે બધાનો બંધ કોણ અને બધાનો આકાર સરખો આવવો જોઈએ. પણ અહીંયા જુઓ બંધ કોણ પણ બદલાય છે અને એનો આકાર પણ બદલાય છે. તો આ માહિતી આપણને કોણ આપે છે? VACPR સિદ્ધાંત આપે છે કે અહીંયા બધામાં મને દેખાય છે કે Z ની વેલ્યુ કેટલી છે? 4. અહીંયા પણ Z ની વેલ્યુ કેટલી છે? 4. અહીંયા પણ Z ની વેલ્યુ કેટલી છે? 4 છે. સંકરણ કેવું છે? અહીંયા sp3, અહીંયા પણ sp3 અને અહીંયા પણ sp3. તો જનરલી એવું કહેવાય છે કે સંકરણ અને Z સરખો આવતો હોય તો એનો આકાર છે એ સરખો આવવો જોઈએ, પણ અહીંયા આકાર સરખો આવતો નથી. એટલે VACPR સિદ્ધાંત એવું કહે છે કે જ્યાં સુધી નોન પેર ઇલેક્ટ્રોન નથી, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ નથી, ત્યાં સુધી તો કોઈ પણ અણુ છે એ ડાયો છે. પણ જેવા લોન પેર એન્ટર થાય છે ત્યારે એનું જે ડાયો હતો એમાં દોડડાપણ આવી જાય છે. જ્યારે લોન પેર ઇલેક્ટ્રોન આવે છે ત્યારે એનું જે આકાર છે એ બદલાય છે. મતલબ કે લોન પેર ઇલેક્ટ્રોન એન્ટર થાય એટલે એનું રૂપ બદલવા માંડે છે. જ્યાં સુધી લોન પેર પ્રેઝન્ટ નથી ત્યાં સુધી તો એ સીધો જ છે કે Z બરાબર 4 તો સંકરણ sp3 અને એનો જ્યારે સંકરણ sp3 હોય ત્યારે બંધ પણ આટલો હોય એવું ફિક્સ જ છે. પ્રયોગોને આધારે નક્કી થયેલું છે કે Z બરાબર 4 હોય ત્યારે સંકરણ પણ sp3 થાય અને એનો બંધ કોણ પણ આટલો જ હોવો જોઈએ. એટલે જ્યાં લોન પેર નથી ત્યાં તો બધું વ્યવસ્થિત ચાલતું હતું, પણ જેવા લોન પેર એન્ટર થયા ત્યારે અહીંયા બધું જે વ્યવસ્થિત ચાલતું હતું એમાં શું થયું? ખલેલ પડી. અને ખલેલ પડી એટલે VACPR છે એક નિયમ આપી દીધો અને એ નિયમની ચર્ચા આપણે અત્યારે કરી રહ્યા છીએ કે આપણને ખબર છે કે સમાન વીજભાર હોય, આપણે એવું શીખી ગયા કે સમાન વીજભાર હોય ત્યાં અપાકર્ષણ હોય અને વિરુદ્ધ વીજભાર હોય ત્યાં આકર્ષણ હોય છે. પણ હવે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવે તો બધે શું છે? ઇલેક્ટ્રોન જ આવે છે. અને ઇલેક્ટ્રોન આવે છે ત્યારે હંમેશા શું થાય? વીજભાર સમાન થાય. એટલે ઇલેક્ટ્રોનનો વીજભાર ઋણ છે, આપણને ખબર છે. અહીંયા પણ ઇલેક્ટ્રોન આવ્યા અને બંધમાં પણ ઇલેક્ટ્રોન આવ્યા એટલે શું થયું? ત્યાં અપાકર્ષણ આવ્યું. અને આપણો નિયમ બી શું છે? સંયોજકતા કક્ષક ઇલેક્ટ્રોન યુગ્મ અપાકર્ષણનો સિદ્ધાંત.
અને અહીંયા આપણે યુઝ પણ શું કર્યું છે, બહારની સંયોજકતા કક્ષકના જ ઇલેક્ટ્રોનનો ઉપયોગ કર્યો છે. તો અહીંયા તો બધા જ ઇલેક્ટ્રોન છે બોન્ડ પેર ઇલેક્ટ્રોન છે. તો બોન્ડ પેર ઇલેક્ટ્રોન છે એટલે અહીંયા જો ઓલરેડી આ બંને બંધ બનાવી દીધું છે, એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન અને એક કાર્બનનો ઇલેક્ટ્રોન. અહીંયા પણ એક કાર્બનનો ઇલેક્ટ્રોન, એક હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન. કાર્બનનો ઇલેક્ટ્રોન છે, હાઇડ્રોજનનો ઇલેક્ટ્રોન. મતલબ કે બધા જ ઇલેક્ટ્રોન છે એ પોતાના સાથીદાર સાથે જોડાયેલા છે એવું કહી શકીએ. કોઈ નવું નથી બેઠું. અહીંયા આ ઇલેક્ટ્રોને પણ આની જોડે ભાગીદારી કરી છે, આને પણ આની જોડે ભાગીદારી કરી છે. એટલે બધા બિઝી છે, પોતપોતાનામાં બિઝી છે. એટલે અહીંયા કોઈ ફ્રી છે નહીં. એટલે જે અપાકર્ષણ થાય ઇલેક્ટ્રોન વચ્ચે જે અપાકર્ષણ થાય એ ઓરિજિનલી જે હોવું જોઈએ એ જ છે. આમાં કોઈ ચેન્જ છે નહીં. કેમ? કારણ કે બધા જ બંધકારક ઇલેક્ટ્રોન યુગમાં છે, કોઈ ફ્રી છે નહીં. મેં હમણાં કીધું કે જેવો લોન પેર આવે છે ત્યારે કંઈક ના કંઈક ખલેલ પડવાની ચાલુ થતી હોય છે. હવે અહીંયા શું થશે કે અહીંયા તો બધા જ બિઝી હતા એટલે જે ઓરિજિનલ બંધ કોણ જે હોવો જોઈએ એ જ બંધ કોણ રહ્યું. આની વચ્ચે આ જે આખું સમતલ બને છે એમાં જે ખૂણો છે એ જે હોવો જોઈએ એ જ છે. પણ જેવો લોન પેર એન્ટર થયો એટલે શું કરે છે, આ લોન પેર છે એ આ બોન્ડ પેર ઇલેક્ટ્રોનને વધારે અપાકર્ષિત કરે છે. નવરો બેઠો છે, કંઈ કામ છે નહીં. આ તો બિચારા ઓલરેડી જોડાયેલા છે, બંધ બનાવી દીધેલો છે. આની અહીંયા આ જોડાયેલા છે પણ આ શું છે, ફ્રી છે, આની જોડે કોઈ છે નહીં. એટલે આ શું કરે, આને ધક્કો મારવાનું કામ કરે છે, આમથી ધક્કો મારે છે. એટલે શું થાય કે આ બંધ કોણ છે આને પણ આપણે 109 લઈ શકીએ. એટલે આ જે બંધ કોણ છે એમાં આવી રચના થાય કે આ રીતનું હતું. આ નીચે આખું NH3 વાળું સ્ટ્રક્ચર હતું. તો આ ફ્રી છે એ આમથી આમ ધક્કો મારે છે. આ ધક્કો મારે એટલે આ છે એ આમ શું થાય છે, પ્રેસ થાય છે. એટલે જે બંધ કોણ 109 નો હોવો જોઈએ એ કેવો થઈ ગયો, 107 નો થઈ ગયો. કારણ કે આ આને અપાકર્ષિત કરે છે એટલે બંધ કોણ કેવો થયો, નાનો થયો. હવે અહીંયા તો એક જ નંબર હતો, એક જ ઇલેક્ટ્રોન પેર હતી, ફ્રી હતી. પણ અહીંયા તો શું થઈ ગયું, બે ઇલેક્ટ્રોન પેર ફ્રી થઈ ગઈ છે કે બે ઇલેક્ટ્રોન પેર છે એને બંધ બનાવ્યા નથી અને બંને ફ્રી છે. એટલે શું કરે છે, આ બાજુથી ધક્કો મારે છે, આ બાજુથી ધક્કો મારે છે. એટલે આ બંધ કોણ છે એ કેવું થઈ ગયું, નાનું થઈ ગયું. એટલે શું કહી શકીએ આપણે કે આ જે ઇલેક્ટ્રોન છે એની બે પેર છે, બંને કેવી છે, અબંધકારક છે. તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગમાં આના પણ ચાર્જ નેગેટિવ, આના પણ ચાર્જ નેગેટિવ છે. એટલે આ બે પેર છે એની વચ્ચે આમ શું થાય, અપાકર્ષણ વધારે થાય. આપણે એવું કહીએ છીએ કે સમાન વીજભાર હોય ત્યાં અપાકર્ષણ કેવું હોય, વધારે હોય. તો આના પર બી નેગેટિવ ચાર્જ છે, આના પર બી નેગેટિવ ચાર્જ છે. એટલે આ બે એકબીજાથી આમ દૂર ધકેલા ના આવે. એ દૂર ધકેલાય છે એટલે આને ધક્કો પડે છે. અહીંથી આ દૂર ધકેલાય એટલે આને ધક્કો પડે એટલે આ શું થાય, નીચેનો બંધ કોણ છે એ બંધ કોણ કેવું થતું જાય છે, નાનો થતો જાય છે. તો આના પરથી આપણે એવું કહી શકીએ કે લોન પેર એટલે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે અપાકર્ષણ છે એ કેવું છે, સૌથી વધારે છે એવું કહી શકીએ. આ છે એકબીજાને દૂર ફેંકવાનો પ્રયત્ન કરે છે એટલે કે વધારે અપાકર્ષણ થાય છે. બંને ઇલેક્ટ્રોન કેવા છે, અબંધકારક છે. એટલે સૌથી વધારે અપાકર્ષણ ક્યાં હોય, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ વચ્ચે. અહીંયા શું થાય છે, આ એક જ છે એટલે આમ અપાકર્ષણ કરે છે. આના પર બી નેગેટિવ ચાર્જ છે અને આ બંધના ઇલેક્ટ્રોન પર બી નેગેટિવ ચાર્જ છે. પણ પેલા બે બાજુથી ધક્કો મારતા થાય એટલે બદલીમાં અહીંયા તો એક બાજુથી ધક્કો આવે છે. એટલે એક બાજુથી આવે છે એટલે આને ઓછો અપાકર્ષિત કરી શકે. આ તો શું હતું, બંને અબંધકારક હતા એટલે બંને આમ દૂર જતા હતા. એટલે બંને બાજુથી આને અપાકર્ષણ કરતા હતા. હવે અહીંયા તો શું છે, એક જ છે એટલે આ બાજુ અપાકર્ષણ થાય છે પણ ઓછું. તો આ બોન્ડ પેર છે અને આ લોન પેર છે. અહીંયા બંને શું હતા, લોન પેર હતા. અહીંયા એક બોન્ડ પેર છે અને એક લોન પેર છે. એટલે એવું કહી શકીએ આપણે કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને
વચ્ચે અપાકર્ષણ આના કરતાં ઓછું હોય અને જ્યાં બંને બંધકારક છે, અહીંયા આ પણ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થયું અને આ પણ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ થયું, તો અહીંયા અપાકર્ષણ થાય પણ આની કમ્પેરિઝનમાં કેવું થાય? ઓછું થાય, કારણ કે આ લોકો તો ઓલરેડી બિઝી છે, એમને એવો ટાઈમ જ નથી. એટલે અહીંયા અપાકર્ષણ થાય છે ખરું, ઇલેક્ટ્રોન છે એટલે ચાર્જ તો નેગેટિવ છે અને ચાર્જ નેગેટિવ છે એટલે અપાકર્ષણ થવાનું છે, પણ અહીંયા તો ફ્રી હતા એટલે અપાકર્ષણ વધારે થતું હતું. અહીંયા એક જ ફ્રી છે અને એક તો ઓલરેડી બોન્ડમાં જોડાયેલો છે, પણ અહીંયા તો બંને બોન્ડમાં જોડાયેલા છે એટલે અહીંયા અપાકર્ષણ છે કેવું થાય? સૌથી ઓછું, કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં અપાકર્ષણ ઓછું થાય. અને આ તો આપણો બીએસીપીઆરનો સિદ્ધાંત છે કે લોન પેરમાં અપાકર્ષણ ઓછું, એના કરતાં લોન પેરમાં ઓછું અને સૌથી ઓછું અપાકર્ષણ છે એ બોન્ડ પેર ઇલેક્ટ્રોનમાં છે. અને આ છે આપણો બીએસીપીઆરનો સિદ્ધાંત. ક્લિયર? કે બીએસીપીઆર એમ કહે છે કે જો બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે તો એમાં સૌથી હાઈએસ્ટ અપાકર્ષણ થતું હશે. જો એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવે તો આની કમ્પેરિઝનમાં અપાકર્ષણ અહીંયા ઓછું હશે. અને જો બંને બોન્ડ પેર ઇલેક્ટ્રોન હશે એટલે કે બંને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે તો અપાકર્ષણ અહીંયા સૌથી ઓછું હશે. અને આ છે આપણો બીએસીપીઆરનો સિદ્ધાંત. થિયરી તમને પૂછાય કે બીએસીપીઆરનો સિદ્ધાંત લખો તો આગળ આપણે જે કંઈ ચર્ચા કરી કે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય, અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મમાં અપાકર્ષણ વધારે હોય એટલે બંધ કોણમાં ફેર પડે, એ બધી ચર્ચા લખવાની અને છેલ્લે આ નિયમ લખવો જરૂરી છે. બુકમાં બધા મુદ્દા આપેલા છે એટલે આ ચર્ચા કરી એ એક વખત વાંચશો એટલે બીએસીપીઆર લખવું કેવી રીતે આપણને ખબર પડી જશે. ક્લિયર હતું? હવે બીએસીપીઆર છે એનો નિયમ શું છે એ તો આપણને ખબર પડી ગઈ, પણ આપણે કીધું એ કે એના ઝેડ અને એના સંકરણ પરથી આપણે એનો આકાર લખી શકતા હોઈએ છીએ. અને બુકમાં બધા પોઈન્ટ્સ આપેલા છે અલગ અલગ કે બધા જ બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એના અણુઓની તમને માહિતી આપેલી છે, બધા જ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય એના અમુક અણુ ડ્રો કરીને બતાવ્યા છે. એ બધી ચર્ચા આપણે કરવાની છે, પણ એના પહેલાં બીજી એક વસ્તુ એ સમજવાની છે, આ બધું છે ને એમસીક્યુમાં વધારે પૂછાય છે. થિયરી બેઝમાં તો આમાંથી થિયરીનો પ્રશ્ન આ નીકળે કે બીએસીપીઆર સિદ્ધાંતની ચર્ચા કરો તો એના આગળ થોડા જે મુદ્દા છે એ મુદ્દા આપણે લખવાના છે. અને આ જે સિદ્ધાંત છે એ લખવાનું છે. પણ હવે બીજી એક વસ્તુ એ મેં કીધું કે બીએસીપીઆર છે એ આપણને અણુનો આકાર કહે છે કે કયા અણુનો આકાર કેવો હશે એ આપણને બીએસીપીઆર પરથી ખબર પડે છે. કે બીએસીપીઆર પરથી આપણે ઝેડ શોધીએ છીએ અને ઝેડ શોધી એનું સંકરણ શોધીએ છીએ અને એનો આકાર શોધીએ છીએ. પણ બીજું મેઇન વસ્તુ એ છે કે આ અણુ હોય ને એની ભૌમિતિક રચના અને એનો આકાર એમાં ફેર છે. ભૌમિતિક રચના, અણુની ભૌમિતિક રચના શું છે અને અણુનો આકાર શું છે એમાં ફેર છે. ભૌમિતિક રચના એટલે શું? તો અણુની આજુબાજુ જેટલા પણ ઇલેક્ટ્રોન યુગ્મ છે અણુની આજુબાજુ, પછી એ બંધકારક હોય કે અબંધકારક હોય એની માહિતી મળે આપણને. અણુની ભૌમિતિક રચના પરથી શું માહિતી મળે કે અણુમાં આવેલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની માહિતી કે જ્યારે કોઈ પણ અણુ છે એની આપણે જ્યોમેટ્રી જાણતા હોય કે એની ભૌમિતિક રચના કેવી છે એ જાણતા હોઈએ તો એના પરથી આપણે એમાં કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે અને કેટલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હશે એ આપણે નક્કી કરી શકતા હોઈએ છીએ. પણ અણુનો આકાર છે એ શેના પર ડિપેન્ડન્ટ છે? ભૌમિતિક રચનામાં ડિપેન્ડન્ટ શું છે કે એમાં કેટલા બંધકારક ઇલેક્ટ્રોન છે અને કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે.
એની ચર્ચા આપણે કરી શકીએ. અને એના આકારમાં શું હોય કે જે તે અણુમાં મધ્યસ્થ પરમાણુ છે, અહીંયા જે કંઈ આવશે એ બધું મધ્યસ્થ પરમાણુ માટે આવશે. કે સંકરણ તો મધ્યસ્થ પરમાણુનું સંકરણ લેવાનું છે, આ કોઈનું સંકરણ આપણે લેવાનું નથી. સંકરણ શીખીશું એટલે આપણને ખબર પડશે. પણ અણુનો આકાર છે એમાં શું આવે તો મધ્યસ્થ પરમાણુની આસપાસ, મધ્યસ્થ પરમાણુની આસપાસ જોડાયેલા પરમાણુની સંખ્યા, એટલે એનો આકાર થઈ જાય. મધ્યસ્થ પરમાણુની આજુબાજુ જોડાયેલા પરમાણુની સંખ્યા. જ્યારે એની ભૌમિતિક રચના આપણને લખવાની કે ત્યારે આપણે શું કરીશું કે એમાં કેટલા અબંધકારક અને કેટલા બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એ બધું જ ગણિત, એટલે મતલબ કે એ બધાની ચર્ચા કરીએ છીએ. જ્યારે એનો આકાર હોય ત્યારે એમાં જેટલા બંધ બનેલા છે અથવા તો જેટલા પરમાણુ એની આજુબાજુ જોડાયેલા છે એની વાત કરવામાં આવે છે. હવે આપણે કીધું કે સંકરણ પરથી આપણે એનો આકાર લખી શકીએ અને એની ભૌમિતિક રચના લખી શકીએ. તો હવે આનો આકાર મારે લખવો છે તો મેં હાલ કીધું આની ભૌમિતિક રચના લખવી છે તો મેં કીધું કે એમાં બંધકારક અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ બંને લેવામાં આવે છે. જ્યારે એનો આકાર નક્કી કરવાનો હોય ત્યારે એમાં જેટલા પરમાણુ જોડાયેલા છે એ લખવાનું હોય છે. હવે આ જે છે એની આપણે ભૌમિતિક રચના લખીએ. VSEPR શું છે એ તો ક્લિયર થઈ ગયું, પણ એમ કીધું મેં કે VSEPR આપણને આકાર અને ભૌમિતિક રચનાની માહિતી આપે છે. તો ભૌમિતિક રચનામાં આપણે શું ગણીશું કે કોઈ પણ અણુ છે એની ભૌમિતિક રચના લખવી હોય ત્યારે આપણે એમાં બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ લેવાના અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ પણ લેવાના. હવે આ જે CH4 છે એનો આકાર છે એ કેવો છે સમચતુષ્ફલકીય. જનરલી sp3 સંકરણ આવે ત્યારે આકાર સમચતુષ્ફલકીય આવે છે. આની ભૌમિતિક રચના લો તો પણ એ સમચતુષ્ફલકીય થશે. કેમ? મેં હમણાં કીધું કે જ્યાં સુધી લોન પેર નથી ત્યાં સુધી તો કોઈ ખલેલ થતી નથી. એટલે આની ભૌમિતિક રચના પણ સમચતુષ્ફલકીય છે અને CH4 નો આકાર પણ સમચતુષ્ફલકીય છે. ક્યાં રીતે એનો આકાર સમચતુષ્ફલકીય બને છે અને એની ભૌમિતિક રચના પણ સમચતુષ્ફલકીય બને છે. પણ અહીંયા sp3 સંકરણ આવ્યું તો આની ભૌમિતિક રચના છે એ સમચતુષ્ફલકીય છે. ભૌમિતિક રચના સમચતુષ્ફલકીય છે પણ આનો આકાર હું સમચતુષ્ફલકીય ના કહી શકું, કારણ કે મેં હમણાં કીધું કે ભૌમિતિક રચના લખવાની હોય તો આપણે બોન્ડ પેર લોન પેર બધું જ લેવાનું છે. પણ જ્યારે કોઈ પણ અણુનો આકાર લખીએ છીએ ત્યારે એમાં જોડાયેલા બંધ બનાવેલું છે એ પરમાણુની જ આપણે વાત કરીએ છીએ. તો અહીંયા લોન પેરને મારે ભૂલી જવાનું છે કે લોન પેર છે નહીં. તો મારે NH3 નો આકાર લખવો હોય તો હું આવું કહી શકું કે ત્રિકોણીય દ્વિપિરામિડલ છે, ત્યાં રીતે બે ત્રિકોણ બને છે. અહીંયા લોન પેર નથી એવું સમજવું તો એનો આકાર છે એ કેવો થયો ત્રિકોણીય દ્વિપિરામિડલ. ભૂમિતિ લીધી, જ્યારે એની ભૌમિતિક રચના લીધી ત્યારે સમચતુષ્ફલકીય આવ્યું, કારણ કે આ બધું જ ટેટ્રાહેડ્રલ જેવું થઈ ગયું. લોન પેર પણ એમાં ગણ્યા અને બોન્ડ પેર પણ ગણ્યા, પણ જ્યારે આકાર લીધો ત્યારે મેં લોન પેરને કાઢી નાખ્યા અને અણુનો આકાર લીધો. હવે અહીંયા H2O માં પણ હું ભૌમિતિક રચના લખીશ એની તો ભૌમિતિક રચના શું થાય સમચતુષ્ફલકીય. પણ એનો આકાર છે એ કેવો થાય છે બેન્ડ થઈને, અથવા હું ઊંધો વી કહી શકું, બેન્ડ અથવા તો ઊંધો વી, કારણ કે આકારમાં મારે આ લોન પેર કાઢી નાખવાના છે, ખાલી જોડાયેલા પરમાણુ જ લેવાના છે. એટલે આ ઊંધો વી થાય છે. બે હાઇડ્રોજન આ રીતે જોડાયેલા છે મધ્યસ્થ પરમાણુની આજુબાજુ. જ્યારે ભૌમિતિક રચના લીધી છે ત્યારે મેં આખા લોન પેર અને બોન્ડ પેર બધું જ લીધું. તો આ જે છે એ
ત્રિકોણીય આ સમચતુષ્ફલકીય થયો. ક્લિયર? એટલે VACPR પરથી આપણે કોઈ પણ અણુ છે એની ભૌમિતિક રચના અને આકારની માહિતી મેળવી શકતા હોઈએ છીએ એના સંકરણને આધારે. આકારમાં એની દ્વિધ્રુવીય ચાક માત્રા પણ ભાગ ભજવતી હોય છે. એ ટોપિક્સની પણ આપણે આમાં ચર્ચા કરવાની છે, પણ જેમ જેમ ચેપ્ટરમાં નવા બધા ટોપિક્સ એડ થતા જશે એમ આપણે એડ કરીશું. પણ અત્યાર પૂરતું શું કે આપણને Z શોધતા આવડવું જોઈએ. Z પરથી આપણે સંકરણ નક્કી કરી શકીએ અને કયું સંકરણ હોય તો કઈ એની ભૌમિતિક રચના હોય અને કયો એનો આકાર હોય, અને લોન પેર એન્ટર થાય છે ત્યારે આકારમાં અને બંધ કોણમાં ફેર પડે છે. ક્લિયર એટલું? તો VACPR શું છે, VACPR પરથી આકાર કેવી રીતે નક્કી કરે, આના પછીના ચેપ્ટરમાં આપણે આના પછીના લેક્ચરમાં આપણે જે બુકમાં આપેલું છે કે ઘણા બધા ટાઈપના અણુ હોય કે એમાં જુદા જુદા પરમાણુ જોડાયેલા હોય, એનું આખું બુકમાં કોષ્ટક બનાવીને આપ્યું છે અને એ કોષ્ટકની આપણે નેક્સ્ટ લેક્ચરમાં ચર્ચા કરવાના છે. ક્લિયર?